જૂનાગઢના માંગરોળ તાલુકાના સકરાણા ગામેથી પીખોર જતો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈને કોઈ કામગીરી કરવામાં આવી નથી. મામલતદાર, પ્રાંત કલેક્ટર, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. બિસ્માર રસ્તાના કારણે નાના બાળકોને શાળાએ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માંગરોળ થી માળિયા જોડતો આ રસ્તો છે. અહીં બે તાલુકાના માણસો અવર જવર કરે અને આ લોકોએ રોડ હજી બન્યો એના 2 મહિના થયા. 2 મહિનાની અંદર આ લોકોએ આ પાઇપ બંધ કરી દીધા. ખુલ્લા હતા તે ખુલ્યું પેલા થાય, ચાલુ ન કર્યું ને જે ચાલુ હતું એ બંધ કર્યું તોડી. તો આ અત્યારે હાવ ટોચડું. ટૂંકમાં કોઈ પણ આવે તો જે પાણી ભરેલું હોય તો કોઈને ખબર જ નથી પડતી કે ક્યાં આમાં શું કરવાનું છે. તો કોઈ આમાં કઈ અકસ્માત થાય કઈ પણ તો એ જવાબદારી કેની રહે? એ જવાબદાર કોણ?